की શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી, જિજ્ઞાસુ, અધ્યયનશીલ અને સૌભાગ્યશાળી ભાઈ બહેનોને સાનુને જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ કર્યો. અધ્યયન પ્રારંભ કરતા પૂર્વ આવતા અઠવાડિયામાં જે આપણા ઉત્સવ આવે છે તેની તરફ એક દ્રષ્ટિ જોઈ લઈએ. તિથિ પર્વ ઉપર આજે ભાદરવા સુદ એકમ, શ્રાવણ માસની ગઈકાલે પૂર્ણાહુતિ થઈ. આજે પ્રતિપદા છે, ભાદ્રપદ સુદ એકમ અને ભાદરવા સુદ ત્રીજ મંગળવાર. હરિતાલિકા વ્રત પંચાંગ પ્રમાણે કેવડા ત્રીજનું વ્રત મંગળવાર. ભાદરવા સુદ ચોથ બુધવારે શ્રી ગણેશ ચતુર્થી ઉત્સવ 27 તારીખે. ભાદરવા સુદ પાંચમ ગુરુવાર ઋષિ પંચમી, ઋષિઓનું સ્મરણ, સપ્તર્ષિનું સ્મરણ કરવાનો દિવસ છે, જેને આપણે બહેનોના પ્રાયશ્ચિત વ્રત રૂપે જ લીધો છે. પરંતુ જે ઋષિઓએ માનવ સંસ્કૃતિ ઊભી કરી, આદિ માનવને માંસાહાર પરથી વનસ્પત્યાહાર અને વનસ્પતિના આહાર તરફથી અન્નના આહાર તરફ લાવી અને માનવીય સભ્યતા ઊભી કરનાર સપ્તર્ષિઓનું સ્મરણ ઋષિ પંચમીના દિવસે કરવાનું હોય છે. પછી ભાદરવા સુદ છઠ શુક્રવાર, સૂર્ય ષષ્ઠી અને બલરામ જયંતિ આ છઠના દિવસે અને રાધાષ્ટમી આવતા રવિવાર. આવતા રવિવારનો દિવસ છે રાધાષ્ટમીનો. અને આપણે જે રવિવારે જે ઉત્સવ આવતો તે ઉત્સવના સંદર્ભમાં થોડું ચિંતન કરીએ છીએ. રાધા એક એવું પાત્ર છે કે જે પૌરાણિક છે, વૈદિક છે કે કાલ્પનિક છે, એના માટે ઘણી બધી ગેરસમજો છે. રાધા છે કોણ અને રાધા એ કૃષ્ણનો અભિન્ન અંગ કેમ છે? તો રાધાજીના પ્રાગટ્ય ઉત્સવ આવતા રવિવારે છે. તે એટલે આવતા રવિવારે આપણે રાધાજી ઉત્સવની વધાઈ છે, સંકીર્તન છે અને રાધાજીના સંદર્ભમાં રાધાષ્ટમીનો ઉત્સવ રવિવારે ઉજવીશું. પ્રિયજનો, આપણે અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગના 21મા શ્લોક પર્યંતનું અધ્યયન કર્યું. 21મા શ્લોકમાં 20 અને 21 બંને વિચાર શૃંખલા સાથે જોડાયેલા શ્લોક છે. એટલે એમાં જે લોકો પુણ્ય કરે છે, સકામ કરે, યજ્ઞ, યાગાદિ, તપ, દાન આ બધું કરે છે, એના ફળ રૂપે એમને પુણ્યની પ્રાપ્તિ થાય છે. અને પુણ્યનું ફળ છે સ્વર્ગ. સ્વર્ગ એટલે સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ. એ ભોગવ્યા પછી માણસને તે તમ ભોગવા સ્વર્ગ લોકમ વિશાળ, જ્યાં સુધી પોતાના પુણ્ય કર્મ હોય ત્યાં સુધી સ્વર્ગના સુખ અને ઉપભોગ ભોગવે છે. પણ પુણ્ય ખલાસ થઈ જતા, એનું ખાતું નીલ થઈ જતા પાછો તેને મૃત્યુલોકમાં આવાગમનમાં આવવું પડે છે. એટલા માટે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશાળ. ભગવાને બે વાત કરી. સકામી ભક્ત હવેના શ્લોકમાં 22મા શ્લોકમાં ભગવાન અનન્ય ભક્તની વાત કરે છે. 20મા 21મા શ્લોક પર્યંત શું વાત કરી કે જેમને સ્વર્ગની ઈચ્છા છે, એ લોકો પુણ્ય કર્મ કરે છે. પરંતુ જેમને ભગવાનની જ ઈચ્છા છે, અમારે સ્વર્ગ પણ નથી જોઈતું, સ્વર્ગનું રાજ્ય પણ નથી જોઈતું, સુખ નથી જોઈતા, અમને તો માત્ર પ્રભુ આપણી ઈચ્છા છે, ઐશ્વર્યની ઈચ્છા નથી, સુખની કામના નથી, તેઓ માત્ર ભગવાનને જ ઝંખે છે. અને ભગવાને 9મા અધ્યાયના 22મા શ્લોકમાં અદ્ભુત વાત કરે છે. પહેલા આપણે પારાયણ કરી લઈએ. 9મો અધ્યાય 22મો શ્લોક, પાન નંબર 147.
अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। ये એટલે જે જનાહ એટલે ભક્તો, અનન્યઃ અનન્ય ભાવથી, ચિંતયંતઃ ચિંતન કરતા, મામ એટલે મને, પર્યુપાસતે એટલે નિષ્કામ ભાવથી ઉપાસે છે, તેષામ તે નિત્યાભિયુક્તાનામ નિત્ય પરમાત્મામાં જ સ્થિર થયેલા પુરુષોના એટલે ભક્તોના યોગક્ષેમમ યોગક્ષેમને અહમ એટલે હું, વહામી એટલે વહન કરું છું। જે અનન્ય પ્રેમી ભક્તો મુજ પરમેશ્વરને નિરંતર એ ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે, એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમનું હું પોતે વહન કરું છું। સમશ્લોક એવું છે કે અનન્ય ચિત્તથી જેવો કરે મારી ઉપાસના, તે નિત્યયુક્ત ભક્તોનો યોગક્ષેમ ચલાવું હું, ભગવાન કહે છે। શ્રીમદ ભગવદ્ ગીતા અભયદાન આપતો આ શ્લોક અજોડ શ્લોક છે। આ શ્લોકની જોડ કોઈ પણ જગ્યાએ મળે તેમ નથી, અને આ શ્લોકનો અર્થ કરવો પણ, સમજવા માટે અર્થ કરીએ પણ અર્થ કરવો પણ શક્ય નથી। કારણ કે આખી ગીતામાં તો શું તમે 4 વેદ પણ વાંચશો તો પણ આ શ્લોકની જોડ કોઈ જગ્યાએ મળશે। આવો અદ્ભુત શ્લોક છે। સ્વયં સૃષ્ટિના નિયામકે એમ કહ્યું છે કે એના યોગક્ષેમની ચિંતા હું કરું છું। એટલા માટે કોઈ એમ કહે બાપ દીકરાને કે તારે બધી જ ફિકર ચિંતા કરનાર હું છું, શા માટે ચિંતા કરે છે? હવે આનું વિવેચન તમે શું કરો? અને ભગવાન આપણને આવું જ કહે છે, અનન્ય ચિત્તથી જે મારું ભક્તિ કરે છે એને યોગક્ષેમનું વહન હું કરું છું। જગતની સર્વોપરી શક્તિ, સુપ્રીમ પાવર એમ જ્યારે કહે કે તારા યોગક્ષેમની જવાબદારી મારી જ, એ હું ચિંતા કરું છું। એટલા માટે યોગક્ષેમ શબ્દ બહુ મહત્વનો છે। આપણને એટલો જ ખબર છે યોગક્ષેમમ વહામ્યહમ એટલે LIC નું સૂત્ર છે, જીવન વીમા નિગમનું આ સૂત્ર છે, યોગક્ષેમમ વહામ્યહમ। આપણે આટલું જ જાણીએ છીએ, પણ એ એમને ગીતામાંથી લીધું છે। યોગક્ષેમમ વહામ્યહમનો અર્થ શું થાય કે અપ્રાપ્તસ્ય પ્રાપણમ નામ યોગ। જે અપ્રાપ્ય વસ્તુ છે તેની પ્રાપ્તિ થવી એનું નામ યોગ। અપ્રાપ્ય વસ્તુ છે બધા માટે સુલભ નથી, એની પ્રાપ્તિ થવી એનું નામ યોગ। અને ક્ષેમ એટલે શું? પ્રાપ્તસ્ય પરિરક્ષણમ નામ ક્ષેમ। અને પ્રાપ્ત થયેલી વસ્તુનું રક્ષણ કરવું એનું નામ ક્ષેમ। પ્રાપ્ત થયેલી જે વસ્તુ અપ્રાપ્ય છે મળવી એનું નામ યોગ, અને મળેલી વસ્તુ સચવાઈ રહેવી તેનું રક્ષણ થવું એનું નામ ક્ષેમ। એટલા માટે યોગક્ષેમ એટલે અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિ થવી અને પ્રાપ્ત વસ્તુનું રક્ષણ થવું, આ પહેલો અર્થ। હવે યોગક્ષેમ વહન કરવું એટલે માત્ર દાળ રોટલો ભગવાન આપતા નથી, એ તો કોઈ પણ પશુને આપે છે। આ દુનિયામાં કોઈ પણ જીવ ભૂખ્યો સૂતો નથી, એનો અર્થ ભગવાન એમનું યોગક્ષેમ તો બધાનું ભગવાન પૂરું કરે છે। પરંતુ યોગક્ષેમનું વહન કરવું એટલે જેવી રીતે રાજા પોતાના રાજકુમારને ઠાઠ માઠથી રાખે, એવી રીતે ભગવાન પોતાના પ્રિય ભક્તને આવી રીતે રાખે છે। કોઈ પ્રકારનું તેને અછત ના વર્તાય એવી રીતે ભગવાન રાખે છે। દુર્લભ વસ્તુ પણ તેને પ્રાપ્ત થાય। અને એ યોગક્ષેમ અર્થાત એટલે રાજકુમારની જેમ ભગવાન રાખે। કારણ કે આ અધ્યાયનું નામ શું છે? રાજવિદ્યા। આ ભગવાન રાજા છે
અને આપણે બધા જ રાજકુમારો છીએ. તો ભગવાન પોતાના પુત્રોને રાજકુમારનો જેવો ઠાઠમાઠથી રાખે એનું નામ યોગક્ષેમનું વહન કરે. આ પહેલો અર્થ. બીજો અર્થ, જેમાં પોતાના ભક્તનું હિત થતું હોય. બરાબર સમજો, જેમાં પોતાના ભક્તનું હિત થતું હોય એવી અપ્રાપ્ય વસ્તુ ભગવાન તેને આપે. અહિત કરવા માટે નહીં, પોતાના ભક્તનું હિત થતું હોય એવી અપ્રાપ્ય વસ્તુ ભગવાન એવા ભક્તને આપે તેનું નામ યોગ. અને જેમાં પોતાના ભક્તનું હિત ન થતું હોય તેવી વસ્તુ તેની પાસે લઈ લે એનું નામ ક્ષેમ. ભગવાન જાણે છે કે તેનું હિત નથી, એ વસ્તુ એની પાસે ખૂંચવી લે. જેવી રીતે બાળક હોય, નાનો બાળક, હરિરાય ચરણે શિક્ષાપત્રમાં સુંદર ઉદાહરણ આપ્યું છે. નાનો બાળક, એને ખબર નથી કે આ સર્પ છે, અને સાપની સાથે બાળક રમતો હોય તો બાળકને ખેંચી લે અને સાપને દોર ભગાડી દે. તો આ ભગવાને શું કર્યું? પિતાએ આ સર્પ પોતાના બાળકને કરડે નહીં એટલા માટે તેને દૂર ફેંકી દીધો. તો ભગવાન જેનું હિત, ભગવાન જુએ છે કે જેમ મારા ભક્તનું હિત જેમાં થતું નથી એ વસ્તુ તેની પાસેથી લઈ લેવું એનું નામ ક્ષેમ. એટલા માટે હિતકારક વસ્તુ ભક્તને પ્રાપ્ત કરાવવી અને અહિતકારક વસ્તુ ભક્ત પાસેથી લઈ લેવી એનું નામ ક્ષેમ. આ યોગક્ષેમનો બીજો અર્થ. યોગક્ષેમનો ત્રીજો અર્થ, યોગ એટલે ભગવાન સાથે જોડાવવું. યુઝ ટુ જોઈન. યોગ એટલે ભગવાન સાથેનો સંબંધ. અને ક્ષેમ એટલે ભગવાન જે જીવનું કલ્યાણ કરે છે તે. ભગવાન સાથેનો સંબંધ જીવનો, અને ભગવાન એ જીવનું કલ્યાણ કરે છે એટલે જેમાં સંબંધ અને કલ્યાણ બે રહેલા છે એનું નામ યોગક્ષેમ. એટલે ભગવાન યોગક્ષેમનું વહન કરે છે. ભગવાને કહ્યું યોગક્ષેમમ વહામ્યહમ, એના યોગક્ષેમનું વહન હું કરું છું. પણ કયા ભક્તનું? અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમમ વહામ્યહમ. પહેલી શરત બહુ મહત્વની છે. જો બધાનો પૂરો તો ભગવાન કરે જ. આ જીવ માત્રનું રક્ષણ કરે છે, સાચવે છે ભગવાન, પરંતુ ભગવાન કેટલાક ભક્તોનું વિશેષ ધ્યાન આપે છે. જેવી રીતે ઉદાહરણ તરીકે કહું કે માના 3 દીકરા, એક મોટો દીકરો છે. એ મોટા દીકરાને કોઈ બહાર જવાનું હોય તો મા એને કે તું તારી રીતે આગળ ચાલ, ત્યાં બધો રસ્તો જોયેલો છે, ક્યાં જવાનું છે ખબર છે, તો તારી રીતે ચાલવા માંડ, હું આવું છું. બીજો દીકરો છે, નાનો પણ નથી ને મોટો એ નથી, આંગળીથી ચાલે એવો છે, એટલે એને માં પોતાની આંગળી પકડાવીને લઈ જાય, તું મારી સાથે રહેજે. મોટાને શું કહ્યું? તું તારી રીતે ચાલવા લાગ. બીજાને કહ્યું તું મારી આંગળી પકડીને ચાલજે, કારણ કે રસ્તો તને ખબર નથી. અને ત્રીજો એવો છોકરો છે કે માને ખબર છે કે આને મારા સિવાય કોઈ આલંબન નથી, એને માં ઉચકી લે, એને પોતાની કેળ પર રાખે. એને ખબર છે માને કે આ છોકરાને મારા સિવાય કોઈ આધાર નથી, મારા વગરે એ બેસી પણ નહીં શકે કે ચાલી પણ નહીં શકે. એને પોતાની કેળમાં રાખે. જે દીકરો આંગળીથી પકડવા યોગ્ય છે એને આંગળી પકડાય, અને જે સક્ષમ છે એને કીધું ચાલવા લાગે. તો ભગવાન કોનું વર્ણન કરે છે? અનન્યા ચિંતયંતો મામ, જે અનન્ય ભક્તો મુજ પરમેશ્વરનું નિરંતર ચિંતન કરે છે. જે ભક્તો, અનન્ય ભક્તો મુજ પરમેશ્વર નિરંતર ચિંતન કરે છે. જે અનન્ય ભક્તો મુજ પરમેશ્વરની નિષ્કામ ભાવથી ઉપાસના કરે છે, એને ભગવાનની પૂજા કરવામાં, સેવા કરવામાં કોઈ કામના નથી. ભગવાન મને આ જોઈએ છે, આ મેળવવું છે, નિષ્કામ ભાવથી જે ભગવાનની ઉપાસના કરે છે. અને ત્રીજો, જે મારી સાથે અનન્યતાથી નિરંતર જોડાયેલો છે.
જે મારી સાથે જ જોડાયેલો છે, અનન્યતાથી નિરંતર જોડાયેલો છે, તેવા ભક્તો, ઘણા ભક્તો છે, તેવા ભક્તોને એમના વટ વ્યવહારની ચિંતા હોતી નથી. નરસિંહ મહેતાને કુંવરબાઈનું મામેરું કેવી રીતે થશે એની ચિંતા નહોતી. સામળશાનો વિવાહ કેવી રીતે થશે એની નરસિંહને ચિંતા નહોતી. કારણ કે તો અનન્ય ચિત્તથી ભગવાન સાથે જોડાયેલા છે. એનો વટ અને વ્યવહાર તો ભગવાન સાચવે છે. આપણે જ્યારે એના પ્રસંગો જોઈશું ત્યારે 2-3 પ્રસંગ લઈશું. જે ભક્ત અનન્ય ચિત્તથી એ કરે છે. મીરાને ખબર હતી કે એને આપેલા, ખબર નહોતી કે એને આપેલા દૂધમાં ઝેર ભેળવેલું છે, અને મીરા પીવા લાગી. મીરાબાઈ ભગવાનને ચિંતા થઈને ઝેરનો પ્યાલો અમૃત કર્યો. નિરંતર ભજે છે, એનું ભગવાન ધ્યાન રાખે છે, એનું રક્ષણ પણ ભગવાન કરે છે, એને યોગક્ષેમની કાળજી પણ ભગવાન લે છે. એમને પોતાના વટ વ્યવહારની ચિંતા હોતી નથી, કારણ કે ભગવાને કમિટમેન્ટ કર્યો તેવાઓનું ધ્યાન તો હું જ રાખું છું. તેમને મારી કેળમાં ઉચકો છું, તેમને હું છૂટો મૂકતો જ નથી. જેવી રીતે માં છે એવી રીતે ભગવાન કહે છે મારા આવા અનન્ય ભક્તો છે, એમને અનન્ય ચિંતયંતોમાં એમની ચિંતા હું કરું છું. અનન્ય ભક્ત કોણે કહેવાય? અનન્ય ભક્ત ગીતામાં બહુ સુંદર શબ્દ આપ્યો છે, અનન્ય ભક્ત. અનન્ય ભક્ત કે તેને કહેવાય કે જેને ઉચ્ચ કોટીના ભક્ત, આના કરતા ઉચ્ચ કોટીના ભક્ત હોઈ શકે. હા, નિર્ગુણ ભક્તો છે ગોપિકા, તેની વાત આપણે પછી કરીશું. અનન્ય ભક્ત એટલે એની વાત ભગવાને કરી છે. 7મા અધ્યાયમાં આપણે શીખી ગયા છે. એટલે ગીતામાં વારંવાર એક વાતનું દ્રઢીકરણ એટલા માટે ભગવાન કરે છે. 7મા અધ્યાયમાં ગીતામાં ભગવાને શું કહ્યું? અનન્ય ભક્ત ન અન્ય, અને છૂટું પાડ, જેના માટે બીજું કોઈ છે જ નહીં. ન અન્ય ઇતિ અનન્ય, એને ભગવાનને છોડીને કોઈ નથી એના માટે. જેના માટે ચિંતન બીજું નહીં, જેનું કર્મ બીજું નહીં, એવો ભક્ત તેને અનન્ય કહેવાય. નારદ ભક્તિ સૂત્રમાં કહ્યું તત્કથનમ તત્ચિંતનમ અન્યો અન્યમ તત્ પ્રબોધનમ. તેનું જ કથન, તેનું જ ચિંતન, એકબીજા સાથે તેની જ વાત. જો 7મા અધ્યાયનો શ્લોક 16, 17 અને 18 જો, પાન નંબર 124. પાન નંબર 124માં ભગવાને પોતાના ભક્તોની સૂચિ આપી છે. ચતુર્વિધા ભજન્તે મામ જનઃ સુકૃતિનોર્જુન આર્તો જિજ્ઞાસ્વર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, ઉત્તમ કર્મ કરનાર અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની એવા 4 પ્રકારના ભક્તો મને ભજે છે. પણ પછી ભગવાને કહ્યું તેષાં જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થમ અહમ સ ચ મમ પ્રિય. એમનામાંથી એટલે 4 ભક્તોમાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે. કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું, અને જ્ઞાની મને અત્યંત પ્રિય છે. ઉદારા સર્વે વૈતે જ્ઞાનિત્વાત્મૈવ મે મતમ આસ્થિતઃ યુક્તાત્મા મામે વાનુત્તમાં ગતિમ. આ બધાય ભક્તો ઉદાર છે એટલે શ્રેષ્ઠ છે. છતાં પણ સર્વમાં જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ જ છે. કેમ કે એ મારામાં જ મન બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિશ્વરો એવા મારામાં જ સમ્યક સ્થિત છે. પણ પછી ભગવાન આપણો ઉત્સાહ ટકાવવા કહે છે કે આપણને એમ થાય કે આટલું મોટું થવું તો ક્યારે થઈ શકાય. એટલે ભગવાન કહે છે પાછો 19મા શ્લોકમાં બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. ઘણા જન્મો પછી અંતિમ જન્મમાં
સર્વ કંઈ વાસુદેવ છે એવી વૃત્તિ થાય છે. હવે ભગવાને જે અનન્ય ભક્તિની વાત 4 પ્રકાર, આર્ત ભક્ત, અહીંયા કયા ભક્તની વાત છે? શ્રેષ્ઠ જ્ઞાની ભક્ત. અનન્ય ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસ. આર્ત ભક્ત એટલે કોણ? જે વિપત્તિમાં ભગવાનને યાદ કરે એનું નામ આર્ત ભક્ત. એમાં બધા આપણે આવી ગયા. વિપત્તિમાં ભગવાનને યાદ કરે એનું નામ આર્ત. પણ આપણે ભક્ત ન કહેવાઈએ, કારણ કે વિપત્તિમાં આપણે ભગવાન કરતા ઘણા બધાને યાદ કરીએ છીએ, પણ વિપત્તિમાં માત્ર ભગવાનનું જ સ્મરણ કરે એનું નામ આર્ત ભક્ત. એમાં દ્રૌપદી આવે, ગજેન્દ્ર આવે, હાથી આવે, જેને પ્રભુ સિવાય કોઈનું સ્મરણ કરે. જિજ્ઞાસુ ભક્ત એટલે જે ભગવાનને શોધવા મથે, ભગવાનને જાણવા માટે ઈચ્છે. આપણા જેવા કે ગીતામાં, ભાગવતમાં ભગવાનને મારે સમજવા છે, જોવા છે, જાણવા છે, એના માટે જે મથતો હોય, પ્રયત્ન કરતો હોય તે જિજ્ઞાસુ. પણ આપણે તો જાણવા માટેની ભગવાન સિવાય ઘણી બધી વસ્તુઓ છે. આપણે તો શેર બજારના ભાવ પણ જાણવા છે. એટલા માટે પણ જે ભક્ત મને જ જાણવા માટે પ્રયત્ન કરે છે એનું નામ જિજ્ઞાસુ. એમાં વિદુરજી આવે, નચિકેતા આવે, ધ્રુવ આવે, આ બધા અર્થાર્થી ભક્ત. જે ભક્ત ભગવાન પાસે કોઈક ઈચ્છા રાખે છે, કામના રાખે, ભગવાન મને જોઈએ, આ શરૂઆતની સ્ટેજ છે. પ્રિયજનો, એક વાત મહાપ્રભુજીએ બહુ સુંદર કહી છે. પહેલા તો પ્રભુ પાસે કશું માગવું જ નહીં, આ સિદ્ધાંત છે. પણ છતાં પણ માગવું જ હોય તો પ્રભુ સિવાય કોઈ પાસે નહીં માગવું, આ એનો ગૌણ સિદ્ધાંત છે. ઈશ્વર પાસે માગવું જ નહીં, આ મૂળ સિદ્ધાંત. પણ માગવું જ હોય તો બીજા પાસે ન માગશો, માગવું જ હોય તો ભગવાન પાસે તમારી માગણી મૂકો, કારણ કે પૂરે એ જ કરવાનો છે, બીજો નહીં. એટલા માટે અર્થાર્થી ભક્ત ભગવાનની પાસે યાચના, માગણી કરે છે, કામના, પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે. પ્રભુ, મારા મનમાં આવી ઈચ્છા છે, એ અર્થાર્થી ભક્ત. એમાં ધ્રુવ આવે. ભાગવતમાં 4 ભક્તોના ઉદાહરણ છે. ધ્રુવજી આવે. ધ્રુવજીએ ભગવાનને પ્રસન્ન થયા. પછી ભગવાનને કહ્યું કે વરદાનમાં. ધ્રુવજી એમ કહ્યું કે મને ખબર નથી શું માગવું, તમે જે મને આપશો તે લઈશ. તો આ અર્થાર્થી ભક્ત છે. પિતાના ખોળામાં બેસવા ન મળ્યું એટલે ભગવાનની પાસે ગયા. કામના તો હતી જ કે મારે ખોળામાં બેસવું છે, ખોળામાં બેસવાની પણ કામના હતી. એટલા માટે ધ્રુવ અર્થાર્થી ભક્ત. અને જ્ઞાની ભક્ત એટલે પ્રહલાદજી 7મા સ્કંદમાં એમનું ચરિત્ર છે. પ્રહલાદજી જ્ઞાની ભક્ત, જેમને ભગવાન પ્રસન્ન થયા પછી ભગવાને વરદાન આપવા માટે લલચાવ્યા કે પ્રહલાદ, તારી પાસે વરદાન માંગ. ત્યારે પ્રહલાદજીએ કહ્યું, પ્રભુ, મેં તમારી ભક્તિ કરી છે, તમારી સાથે વેપાર કર્યો નથી કે હું એનું કશુંક વળતર માંગુ. અને ભક્તિ કર્યા પછી એનું વળતર માંગનારે ભક્ત નથી રહેતો, એ વેપારી બની જાય છે. ભગવાન, મને લલચાવશો નહીં વરદાન માગવાનું કહી. મેં ભક્તિ માત્ર તમને મેળવવા જ કરી છે, નહીં કે બીજી વસ્તુ. અનન્ય ભક્ત પ્રહલાદ છે. અને સૌથી ઉપરની ટોચ છે નિર્ગુણ ભક્ત, એ ગોપિકા. નિર્ગુણ ભક્ત. પણ પ્રહલાદે ભગવાને જે વાત કરી છે, અનન્ય ભક્ત, જેની નજરમાં માત્ર ને માત્ર ભગવાન જ છે, જેને ભગવાન સિવાય કશી જ ખબર નથી, જેને ભગવાન સિવાય ભગવાનની પાસે બીજું કશું જ માગવું નથી, એનું નામ અનન્ય ભક્ત, એનું નામ જ્ઞાની ભક્ત. એ જ્ઞાની ભક્ત પ્રભુને પ્રિય છે, વધારે પ્રિય છે. બધા જ ભગવાનને તો 7મા અધ્યાયમાં કહું, બધા જ ભક્તો મારી દ્રષ્ટિએ મને ગમે છે, પરંતુ મને શ્રેષ્ઠ લાગતો હોય તો તે મારો અનન્ય ભક્ત છે, તે મારો જ્ઞાની ભક્ત છે, એ મને શ્રેષ્ઠ લાગે છે. શાસ્ત્રમાં કપટની વ્યાખ્યા બહુ સુંદર છે. કપટ કોણે કહેવાય? ભગવાનની પાસે જઈને ભગવાન સિવાય બીજું કંઈ માગવું, એનું નામ કપટ.
ભગવાનની પાસે જાઓ છો અને ભગવાન સિવાય તમે બીજું માંગો છો એને કપટ કહેવાય. અને ભાગવતના મંગલાચરણમાં બહુ સુંદર વાત કરી છે. એ તો આવતા અઠવાડિયાથી ભાગવત સપ્તાહ શરૂ થશે ત્યારે આ બધા વિષયો છે. આજના વિષયો અનન્યાસ ચિંતયંતો મામ, જેનું ચિત્ત ભગવાનને છોડીને કોઈ પણ વિષય કે વસ્તુમાં જતું નથી. આ સીધી સાદી વ્યાખ્યા સમજી લો. ભગવાનને છોડીને જેનું મન કોઈ પણ વિષય વાસનામાં જતું નથી, જેના અંતઃકરણમાં ભગવાન સિવાય બીજું કશું જ નથી, જેનું અંતઃકરણ એટલું શુદ્ધ છે. ઘણા ભક્તોની હાર માણે છે. તુકારામ છે, જ્ઞાનેશ્વર છે, નામદેવ છે, નરસિંહ છે, મીરા છે. આ બધા જ ભક્તો જેના હૃદયમાં ભગવાન સિવાય કશું જ નથી, જે સ્પષ્ટપણે માને છે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે, જેની સ્પષ્ટ માન્યતા છે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે, એ અનન્ય ચિત્ત ભક્ત કહેવાય. મારો બીજો કોઈ નથી, હું કોઈ બીજાનો નથી. વ્યવહારમાં કદાચ હું રોલ ભજવીશ, પિતાનો રોલ, ભાઈનો રોલ, પુત્રનો રોલ, પતિનો રોલ, પરંતુ એટલું સ્પષ્ટ છે મૂળ તો મારો ભગવાન જ મારો છે. ઈશ્વર સિવાય મેરો તો ગિરધર ગોપાલ, દુસરો ન કોઈ. ઈશ્વર સિવાય મારો બીજો કોઈ નથી. અનન્ય ચિત્ત ભક્ત કહેવાય, અનન્ય ચેતા. હા, એટલા માટે ભગવાને કહ્યું અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસ. 8મા અધ્યાયમાં ભગવાને અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતે નિત્યશ. ભગવાને 8મા અધ્યાયમાં કહ્યું અનન્ય ચિત્ત ભક્ત જે મારું સ્મરણ કરે છે અંતકાલે જ મામેવ, અંતકાળે તે મને જ પામે છે. અહીંયા ભગવાને કહ્યું તેના યોગક્ષેમનું વહન હું કરું છું. હવે જેના જીવનમાં 4 વાતો બહુ જ સ્પષ્ટ નિશ્ચિત હોય એને અનન્ય ભક્ત કહેવાય. 4 વાતો બહુ જ સ્પષ્ટ. પહેલી વાત, ભગવાન જ આ સૃષ્ટિમાં સારો છે. હી ઇઝ ધ બેસ્ટ. જેને ભગવાન કરતા બીજું કોઈ સારું લાગતું હોય એ અનન્ય નથી. આ સૃષ્ટિમાં હી ઇઝ ધ બેસ્ટ. ભગવાન જ સારો છે. આ દુનિયામાં આકર્ષક ભગવાન જ છે, સુંદર ભગવાન જ છે. આ પહેલું. બીજી માન્યતા, ભગવાન જ સાચો. હી ઇઝ ધ ઓનલી ટ્રુથ. સત્ય કોણ? સત્ય કોઈ દિવસ બે હોઈ શકે નહીં. સત્ય એક જ હોય અને એ સત્ય એટલે પરમેશ્વર એકમ સત વિપ્રા બહુધા વદન. સત્ય એક જ છે. એને તમે જુદા જુદા લોકો જુદી જુદી રીતે ઉપાસના કરે છે. એ સત્ય બીજું નથી. સત્ય એક છે, એકમેવ સત્ય છે, અદ્વિતીય છે. એની ઉપાસના લોકો કોઈ ગણપતિ રૂપે કરે, કોઈ માતાજી રૂપે કરે, કોઈ સૂર્ય રૂપે કરે, કોઈ મહાદેવ રૂપે કરે. એક સત્યમાં કોઈ ભેદ નથી. આ ભેદ આપણી ભ્રમણા છે. ઘણા લોકો કયો ભગવાન મોટો? કોઈ ભગવાન એક જ છે, ભગવાનો નથી. ભગવાન માટે એક વચન જ વપરાય કે આ ભગવાન છે. ભગવાનનો શબ્દ વપરાય જ નહીં, કારણ કે ભગવાન એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ, એક છે, અદ્વિતીય છે. એટલા માટે ભગવાન જ સાચું. હી ઇઝ ધ ઓનલી ટ્રુથ. સત્યમ પરમ ધીમહિ. અમે સત્યની ઉપાસના કરીએ છીએ. ભાગવતના પહેલા જ મંગલાચરણમાં કહ્યું સત્યની ઉપાસનામાં બધાની ઉપાસના આવી જાય, કારણ કે સત્યમાં બ્રહ્મ સિવાય બીજું કશું જ નથી અને બ્રહ્મમાં સત્ય સિવાય બીજું કશું જ નથી. એટલા માટે એકમ સત. શ્રીમદ આદ્ય શંકરાચાર્ય પણ કહ્યું પહેલો, હી ઇઝ ધ બેસ્ટ, હી ઇઝ ધ ઓનલી ટ્રુથ. ભગવાન જ પરમ સત્ય છે, એના સિવાય બીજો કોઈ સત્ય નથી. ત્રીજી વસ્તુ, ભગવાન જ મારો છે. હી ઓનલી ઇઝ માઇન. અંતે તો મારો ભગવાન જ છે, ભગવાન જ મારો. અને ચોથી વસ્તુ, ભગવાન જ સર્વત્ર
He only is everywhere. ભગવાન જ બધે જ છે, ભગવાન જ સર્વત્ર છે. જીવનમાં ભગવાન જ સારો લાગવો જોઈએ. આ પહેલી પંક્તિ. તેની સામે બીજા બધા જ ગૌણ લાગે. તો આ સૃષ્ટિ કેમ સારી લાગે છે? ભગવાન તારી છે એટલા. પરણેલી સ્ત્રી હોય, પતિ સાથે પરણી હોય, એને પતિના ભાઈ બહેન, માતા પિતા, સગા સંબંધી પોતાના લાગે. શા માટે પોતાના લાગે? એનો મૂળ સંબંધ કોની સાથે છે? પતિ સાથે. એ પતિના છે એટલા માટે મારા છે. એવી રીતે ભગવાનનો ભક્ત એની સૃષ્ટિને પ્રેમ કરે છે. કેમ કરે છે? કારણ પ્રભુ આ જગત તારું છે, આ બધા જ લોકો તારા છે. તારા હોવાને કારણે હું એમને પ્રેમ કરું છું, નહીં કે હું તેમને સ્વતંત્ર પ્રેમ કરું છું. મને તો આ બધામાં તો જ દેખાય છે. એટલા માટે ભક્તો સામાન્ય માણસને પણ પ્રેમ કરતા હોય, કારણ કે એને તેમાં વ્યક્તિ નથી દેખાતો, એમાં તેને સમષ્ટિ દેખાય છે, એમાં તેને વાસુદેવ દેખાય છે, પ્રભુ દેખાય છે. એટલા માટે એ સૃષ્ટિને ચાહે છે. ભગવાન જ સારો લાગવો જોઈએ, બીજો નહીં. અને ભગવાન જ જેને સારો લાગે ને એને આખી સૃષ્ટિ સારી લાગે. કારણ કે ભગવાન સિવાય મત્ત પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. 7મા અધ્યાયમાં ભગવાને કહ્યો, 7મા શ્લોકમાં, મારા સિવાય આ દુનિયામાં બીજો કોઈ છે જ નહીં. હું એક છું, અનન્ય છું, મારો જ અસ્તિત્વ છે, મારા સિવાય કોઈનું અસ્તિત્વ નથી. અને આ બધા જ લોકો તમે જેમને જુઓ છો એ તો સૂત્રે મણિ ગણાયવ, મારામાં મણિ જેવી રીતે દોરામાં પરોવાયેલો હોય એવી રીતે પરોવાયેલા છે. જો 7મા અધ્યાયનો 7મો શ્લોક ભગવદ વાણી આપણે વાંચીશું તો વિચાર સ્પષ્ટ થશે. 7મા અધ્યાયનો 7મો શ્લોક, પાન નંબર 121. મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. હે ધનંજય, મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી. આખું જગત દોરામાં પરોવાયેલા મણિઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે. એટલા માટે જે અનન્ય ભક્ત છે એને બીજામાં બીજો દેખાતો જ નથી, એટલે બધાને પ્રેમ કરે. ભગવાન જ સારો લાગવો જોઈએ. જેને ભગવાન સારો લાગ્યો એને આખી દુનિયા સારી લાગે. અને જેને ભગવાન સારો ન લાગ્યો એને દુનિયામાં કોઈક સારો એ લાગે ને કોઈ ખોટો એ લાગે. ઘણી વખત કહું છું, આપણા મનમાં પ્રશ્ન થાય, અબજો જીવો હતા મહાભારત કાળમાં, કેટલાય ભક્તો હતા, જ્ઞાનીઓ હતા, પંડિતો હતા. ભગવાને ગીતા કહેવા માટે અર્જુનને જ કેમ પસંદ કરી? બીજી વાત જવા દો, પાંડવો પણ હતા, યુધિષ્ઠિર પણ હતા, ભીમ પણ હતા. ભગવાને પસંદગીનો કળશ અર્જુન પર જ કેમ ઢોળ્યો? ગીતા કહેવા માટે ભગવાને અર્જુનની પસંદગી કરી. શા માટે? અને ભગવાન સ્વયં કહે છે, અર્જુન, તને હું કેવી રીતે ઓળખું છું તે તું સમજી લે. જો 4થા અધ્યાયનો 3જો શ્લોક, પાન નંબર 79. ભગવાન અર્જુનને સ્વયં કહે છે, 4થા અધ્યાયનો 3જો શ્લોક, સ એવાયમ મયા તેત્ય યોગ પ્રોક્ત પુરાતનમ ભક્તોષી મે સખા ચેતિ રહસ્યમ યેત દુર્લભમ. તો મારો ભક્ત અને પ્રિય સખા છે, માટે એ જ આ પુરાતન યોગ આજે હું તને કહું છું. તો મારો ભક્ત છે અને પ્રિય સખા છે. અર્જુનને આ માન કેમ મળ્યું? શા માટે અર્જુનને આ મહત્વ મળ્યું હશે? ભગવાન પાંડવોમાંથી યુધિષ્ઠિરને નથી કહ્યું, ભીષ્મ પિતામહને નથી કહ્યું, પણ અર્જુનને કહ્યું. શા માટે કહ્યું? ભગવાન કહે છે કે તું મારો પ્રિય છે, એટલા માટે રહસ્યયુક્ત જ્ઞાન કહું છું. સ્વયં ભગવાન કહે છે તો મારો છે. જેવી રીતે શ્રાવણ સુદ એકાદશીએ દમલાજીને મહાપ્રભુએ કહ્યું, દમલા યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો. આ પુષ્ટિ માર્ગને બીજા માટે નહીં, તારા માટે પ્રગટ કર્યો છે. પછી ભલે એમાં આપણે બધા જોડાયા ખરો, પણ મૂળ
મહાપ્રભુજીએ આ માર્ગ દમલાજી માટે પસંદ કર્યો. શા માટે દમલાજીને મહાપ્રભુજી આટલું મહત્વ આપ્યું? અર્જુનને શા માટે આટલું મહત્વ? પરીક્ષા વગર ભગવાન કોઈનો સ્વીકાર કરતા નથી. ભગવાનની એક બહુ મોટી ખૂબી છે અને બહુ મોટી ખાસિયત છે. પરીક્ષા વગર ભગવાન કોઈને સ્વીકારતા નથી અને ભગવાન કોઈ વ્યક્તિ પરનો ભરોસો ક્યારેય તોડતા નથી. પરીક્ષા વગર કોઈનો સ્વીકાર નહીં કરવાનો એ ભગવાનનો નિયમ છે અને ભગવાનનું એક વચન છે, કોઈ જીવે મારા પર અનન્ય ભાવથી ભરોસો રાખ્યો હશે એ ભરોસો હું ક્યારે પણ તોડતો નથી. ભગવાન ભરોસો તોડતા નથી અને ભગવાન કોઈને પરીક્ષા વગર સ્વીકારતા. તો અર્જુનની કઈ પરીક્ષા થઈ? ભગવાનના થવા માટે બધો જ છોડવાની તૈયારી જોઈએ. આ પહેલી વસ્તુ. અનન્ય ભક્ત કોણ છે? ભગવાન માટે બધું જ છોડવાની તૈયારી રાખવી પડે. એટલા માટે તો આપણા કવિએ કહ્યું, શીર સાટે નટવરને વરીએ, માથું પણ આપી દેવાની તૈયારી જોઈએ. તો ભક્તિ એ શુરાનું કામ છે, કાયરનું કામ નથી. એ શુરવીરનું કામ છે ભક્તિ કરવી, કારણ કે એમાં તો જાતને આપી દેવાની છે, જાતને હોમી દેવાની છે, મારી જાતને પ્રભુની પાસે મૂકી દેવાની, બધું જ ભૂલી જાઓ. એટલા માટે મહાભારતનો પ્રસંગ અર્જુન જ શા માટે ભગવાનને પ્રિય છે? ભગવાને ઘણી પરીક્ષા કરી, એમાંથી એક પરીક્ષા આવી પણ કરી અર્જુનની. મહાભારતનો પ્રસંગ આપે સૌએ આ બધી ભગવત વાર્તાઓ અને ભાગવત કથાઓ સાંભળી છે, આપણને ખબર છે, છતાં પણ સંદર્ભ છે આ શ્લોકનો, એટલા માટે સમજી લઈએ. મહાભારતનું યુદ્ધ નક્કી થઈ ચૂક્યું. ભગવાને દૃષ્ટિ કરી, બધું જ કર્યું, સમજાવવા માટે પ્રયત્ન કર્યો. કૌરવ અને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન બધું જ નક્કી, બધો જ પ્રયત્ન કર્યો. પણ દુર્યોધને જ્યારે છેલ્લો નિર્ણય કર્યો કે 100ની અણી પર રહે એટલી જમીન પણ વિના યુદ્ધેન કેશવ, યુદ્ધ વગરનું આપવા તૈયાર. ભગવાને કહ્યું, દુર્યોધન તારો અંતિમ નિર્ણય આ જ હોય તો હવે તું તૈયાર રહેજે. અમે તો તારી પાસે 5 જ ગામ માગ્યા હતા પાંડવો, પણ એ 5 ગામ આપવા માટે તું તૈયાર નથી, તો 6ઠ્ઠું ગામ અમે તારા માટે તૈયાર રાખ્યું છે અને એનું નામ છે સંગ્રામ. એ તારા માટે તૈયાર છે, તો તૈયાર રહેજે. આ તારું જો એ જ હોય તો. સંગ્રામ નક્કી થઈ ચૂક્યો. મહાભારતનું યુદ્ધ જેવું યુદ્ધ થયો નથી અને એ યુદ્ધના લગભગ સમય નક્કી થયો. હવે અર્જુનનો પક્ષ અને દુર્યોધન એટલે પાંડવોને કહું, યુદ્ધ નક્કી થયા પછી પહેલું એ કરવાનું હોય કે કયા માણસો, કયા મહારથીઓ, કયા રાજપુરુષો આપણા પક્ષમાં આવશે. એટલે બંને સંપર્ક કરવા માંડ્યા, જુદા જુદા રાજસત્તાઓ. તમે અમારા પક્ષમાં, તમારી પાસે અમને મદદ જોઈએ છે, સહાય જોઈએ છે. અર્જુન અને દુર્યોધન બધાની પાસે ગયા. છેલ્લો વારો હતો શ્રી કૃષ્ણ પાસે, કારણ કે તે મથુરાના અધિપતિ હતા, દ્વારિકાધીશ હતા પ્રભુ. હવે એવી સત્તા કૃષ્ણને ચરિત્રને સમજવું હોય તો મહાભારત વાંચ્યા વગર કૃષ્ણની પ્રતિભા નહીં સમજાય. કૃષ્ણને તમે ભગવાન તરીકે ભાગવતમાં સમજી શકશો, પણ કૃષ્ણને એક પ્રતિભાવંત વ્યક્તિ તરીકે મહાભારતમાં જ જોવા મળશે. એક એવી વ્યક્તિ, તેજો પુંજ વ્યક્તિ, પ્રતિભા સંપન્ન વ્યક્તિ કે જેની પાસે બધા જ ગુણો છે, એ મહાભારત સમજ્યા. અને કૃષ્ણનું હૃદય સમજવા માટે ગીતા વાંચવી, ચરિત્ર સમજવા માટે મહાભારત, ભગવાનને સ્વરૂપ સમજવા માટે ભાગવત, લીલા સમજવા માટે ભાગવત. પણ ભગવાનનું ઉત્કૃષ્ટ ચરિત્ર કેવું છે, પ્રતિભા સંપન્ન વ્યક્તિ. કૃષ્ણની તે વખતે એવી આભા હતી કે એના ઈશારા ઉપર, એના એક જ સંકેત ઉપર આખી રાજ સત્તા હાલી જતી. એક એનો ઈશારો થાય, એક સંકેત થાય તો સમગ્ર રાજ સત્તા હલમ ડોલમ થવા લાગે. એવી શક્તિ, એવું વ્યક્તિત્વ. અને એમની પાસે ચતુરંગીણી સૈન્ય. ચતુરંગીણી સૈન્ય એટલે આજો એને મહાભારતમાં લખ્યું છે, એવું સૈન્ય કે જેને જીવનમાં ક્યારે પણ પરાજય જોયો જ નથી, એવું સૈન્ય. સશસ્ત્ર બળવાન વ્યક્તિઓનું, બળવાન સિપાહીઓનું સૈન્ય,
ચતુરંગીણી સેના, કૃષ્ણની સેના એ ભગવાન પાસે હતી. આવું સૈન્ય હતું. દુર્યોધનના મનમાં એક લાલસા હતી કે કૃષ્ણ તો તટસ્થ છે, અને એ તટસ્થ કૃષ્ણ પાસે અમે પણ એમના સંબંધી છીએ, તો યુદ્ધના મંડાણ થયા છે તો બંને મદદ માંગવા જવું પડે. અર્જુન પણ આવે છે અને દુર્યોધન પણ આવે છે. આ રાજદ્વારી આખો આ વિષય છે. કોઈને ના પડાય નહીં. મદદ માટે તો આપવું જ પડે. રાજદ્વારી સહાય તો કોઈ પણ વ્યક્તિ માંગી શકે. અને દુર્યોધન અને અર્જુન ભગવાનથી જુદા નહોતા, એટલે બંને જણ ભગવાન પાસે આવ્યા યુદ્ધની સહાય માટે. યુદ્ધ નક્કી થયું છે, તમે અમારા પક્ષમાં આવો. ભગવાનની પાસે બંને આવીને બેઠા છે. અને તે વખતે દુર્યોધન અને અર્જુન, દુર્યોધનને તો સહાય જોઈતી હતી, એટલા માટે પહેલો પહોંચી ગયો હતો 1 કલાક પહેલા. ભગવાને એપોઇન્ટમેન્ટ આપી હતી કે આ ટાઈમે આવજો. ભગવાનની એપોઇન્ટમેન્ટ કલાક પહેલા જઈને બેસી ગયો, અને બેઠો તો ભગવાનના માથા પાસે જઈને. અને ભગવાનનો તે વખતે સુવાનો ટાઈમ હતો. પોળન ચાદર ઓળીને ભગવાન સુતેલા હતા. આ તો નટવરનું નાટક હતું. એ જોતા હતા કે જેને મદદ કરવી છે, દુર્યોધન તો આવ્યો છે, અર્જુન નથી આવ્યો. થોડીક વારમાં અર્જુન આવ્યો. અર્જુન ભગવાનના ચરણ પાસે બેઠા. આના ઉપરથી માણસને યોગ્યતા નક્કી થાય કે તમે માથા પર બેસો છો કે પગ પર બેસો, ચરણમાં બેસો. અને ભગવાને જોયું કે અર્જુન આવી ગયો છે. ચાદર ખોલી, બોલ અર્જુન કેમ આવ્યો? દુર્યોધન બોલ્યો, હું પહેલા આવ્યો છું. ભગવાને કહ્યું, જોયો મેં અર્જુનને પહેલા, અને જેને મેં પહેલો જોયો એનો પહેલો ચાન્સ હોય. મેં અર્જુનને પહેલો જોયો, એટલે પહેલો તો એનો ચાન્સ છે. અને બીજું, દુર્યોધન અર્જુન તારા કરતા ઉંમરમાં નાનો છે, અને આમ પણ કોઈ પણ વસ્તુ આપવાની હોય તો પહેલા નાનાને આપવાની, પછી મોટાને. બંનેને આપીશ. હું બે માટે જ બેઠો છું, બેને આપીશ. પરીક્ષા ભગવાને અર્જુનની કરવાની હતી, દુર્યોધનની નહીં. એ તો કથિરની પરીક્ષા ન થાય, સોનાની જ થાય. અને ભગવાને અર્જુનની જ પરીક્ષા કરવાની હતી. ભગવાને કહ્યું, તમારા બંનેને મદદ આપવા માટે હું તૈયાર છું. મારી પાસે 2 વસ્તુ છે. એક મારી સશસ્ત્ર સેના, જેને નારાયણી સેના કહેવાય. મારું સમગ્ર સૈન્ય, જેને જીવનમાં ક્યારે પણ કોઈ પણ યુદ્ધમાં પરાજય જોયો નથી, એ સશસ્ત્ર સૈન્ય છે. આ બધું અર્જુનને લલચાવવા માટે ભગવાન બોલ્યા. અને બીજો છે, હું પોતે પણ હું એક વાત કહી દઉં છું જાહેરમાં, હું હાથમાં શસ્ત્ર રાખવાનો નથી. હું લડવાનો નથી. હાથમાં શસ્ત્ર નહીં રાખું, નિશસ્ત્ર રહીશ. અને નિશસ્ત્ર એવો હું. આ 2 વિકલ્પ છે. આ 2 વિકલ્પમાંથી તમને જે જોઈએ તે માગી લો. પણ પહેલો, દુર્યોધન યાદ રાખ, પહેલી પસંદગી અર્જુને કરવાની છે. દુર્યોધનના મનમાં એમ હતું કે ભગવાન અહીં પણ રમત રમવા ગયા કે શું? એના મનમાં એમ હતું, અર્જુન મને જે જોઈએ તે ન માગી લે. અને દુર્યોધને અર્જુને માગવાની પરીક્ષા અર્જુનની જ હતી, અને ભગવાને પહેલી તક એને આપી. અર્જુન શું પસંદ કરે છે તો જો, મારો છે એની ખાતરી કરવી છે. અર્જુનનો મારા સિવાય બીજો કોઈ નથી, એની પરીક્ષા કરવી છે. અને અર્જુનને ભગવાને ફરી કહ્યું, અર્જુન તારા માટે આ સિલેક્શન છે. યાદ રાખ, મારી ચતુરંગીણી સૈન્ય, નારાયણી સેના તારી સાથે હશે તો તને કોઈ પરાજય નહીં આપી શકે. તારી પાસે 2 વિકલ્પ છે. ભગવાને બહુ લલચાવ્યો છે. અને અર્જુન એક ક્ષણનો વિચાર કરવા વગર કહ્યું, પ્રભુ હવે આપ બોલવાનું બંધ કરો તો હું કહું, મને તમારા સિવાય કશું જ જોઈતું નથી. હું હારી જઈશ તો પણ માન્ય છે. ચતુરંગીને તમારું સૈન્ય દુર્યોધનને મુબારક હો. મને તો કૃષ્ણ સિવાય બીજું કશું જ જોઈતું નથી. ભલે તમે નિશસ્ત્ર લડો કે ન લડો, શસ્ત્ર સાથે હોય કે નિશસ્ત્ર હોય, તમારા સિવાય મને કશું જ જોઈતું નથી. દુર્યોધનને તો જે જોઈતું હતું તે મળી ગયું. પરીક્ષા અર્જુનની વહેંચણી કરવી છે. ગુજરાતી કવિએ કહ્યું છે, વહેંચણી કરવી છે તો માર્ગ હું બતાવું. દુનિયા આખી તમારી, પરવરદિગાર માર. આખી દુનિયા તમારી છે,
પણ પ્રભુ મારો છે. અર્જુને જગત નહીં, જગદીશને માગી લીધી. અર્જુને જગત છોડ્યો પણ જગદીશની માગણી કરી. અર્જુને પૃથ્વી છોડી પરમેશ્વરને પોતાના કરી દીધા. અને આ જ કસોટી જેના જીવનમાં હંમેશા પહેલી અને છેલ્લી પસંદગી ભગવાનની હોય છે, એનું નામ અનન્ય. પહેલી પસંદગી પણ ભગવાન, છેલ્લી પસંદગી પણ ભગવાન. જેના જીવનમાં પ્રથમ અને અંતિમ પસંદગી ભગવાન છે, તેના માટે ભગવાન સારો છે. બહુ સુંદર વિષય છે પ્રિયજનો. 11 વાગ્યા છે. અનન્ય ભગવાન જ સારો છે. અનન્યતા, અનન્ય ભક્ત કોને કહેવાય એ આપણે જોવાનું છે. પરંતુ આવતા રવિવારે રાધાષ્ટમી છે, એટલા માટે રાધાનું દિવ્ય ચરિત્ર, દિવ્ય પાત્ર, જેના માટે ઘણી બધી ભ્રમણાઓ છે, ઘણી બધી, કોઈ એમ કે છે કલ્પનાનું પાત્ર છે, કોઈ કહે છે પૌરાણિક પાત્ર છે. કારણ કે રાધા સાથે તો કૃષ્ણનો વિવાહ વિધિવત ક્યાંય થયો નથી, છતાંય રાધા વગર કૃષ્ણ રહેતા નથી. તો એ રાધા છે કોણ? એ રાધાજીનો દિવ્ય અલૌકિક ચરિત્ર આપણે આવતા રવિવારે જોઈશું. અને પછીના રવિવારે આપણે આ શ્લોક ઉપર આગળનો વિચાર કરીએ.